हेलो विद्यार्थी मित्रों, फरी एक वखत आपનું સ્વાગત છે આ વિડિયોમાં। આજે આપણે એક નવા ચેપ્ટર સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। આ એક મિત્રો એવું ચેપ્ટર છે જે તમે ગમે ત્યાં આગળ કોઈ પણ એક્ઝામ આપો, કોમ્પિટિટિવ એક્ઝામ આપો તો તમારે એની અંદર આ ચેપ્ટર છે ખૂબ જ ઉપયોગી થાય એવું છે। એટલે માત્ર પરીક્ષાને લક્ષ નહીં, પરંતુ વ્યવસ્થિત રીતે આગળ આપણને કામ આવે એ રીતે આપણે આ ચેપ્ટર છે એ શીખીએ। પહેલા તો સંખ્યાનો વર્ગ, જો વર્ગ અને વર્ગમૂળ છે એ રીતે આપણે આ અંદર ભણવાના છે। તો સંખ્યાનો વર્ગ, કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે શું? તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાની, મળતી સંખ્યાને, એટલે કે કોઈ સંખ્યા આપણને આપેલી હોય એ સંખ્યાને એ જ સંખ્યા વડે શું કરવાનું? ગુણી નાખવાનું, અને જે આપણે જવાબમાં મળે એને કહેવાય સંખ્યાનો વર્ગ। દાખલા તરીકે 5 નો વર્ગ આપણે લેવો હોય તો 5 ને કોની વડે ગુણવાના? 5 વડે જ ગુણવાના। એટલે 5 ગુણ્યા 5 એને વચાઈ ગયા, અને જો 5 ની 2 ઘાત વચાઈ ગયા, 5 નો વર્ગ એમ વચાય, ચલો થયો 25। તો 25 ને 5 નો વર્ગ કહેવાય, બરાબર। કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે શું? તે સંખ્યાનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, એને શું કહેવાય? આપેલી સંખ્યાનો વર્ગ। 5 નો મતલબ થયો 25 થયો। હવે પૂર્ણ વર્ગ સંખ્યા, બરાબર, આ તમને ક્લિયર થઈ ગયું? સંખ્યાનો વર્ગ એટલે શું? કોઈ પણ સંખ્યાનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે આપેલી સંખ્યાનો વર્ગ। ત્યાર પછી પૂર્ણ વર્ગ સંખ્યા। તો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે આપેલી સંખ્યાને જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। એટલે કે કોઈ આપણે સંખ્યા આપી અને એ સંખ્યાનું વર્ગમૂળ કાઢી એટલે પૂર્ણાંક સંખ્યા આપણને મળતી હોય, 1 2 3 4 5 6 7 પોઈન્ટમાં નહીં, બરાબર, કે બીજી કોઈ નહીં, તો એવી સંખ્યા પૂર્ણાંક સંખ્યા એટલે શું? એ સંખ્યા કોકનો વર્ગ હોવી જોઈએ, પાછું પૂર્ણાંકનો વર્ગ હોવી જોઈએ, એવી સંખ્યા શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય। દાખલા તરીકે જો આ 64 છે તો 64 શું છે? 8 નો વર્ગ છે, 8 ગુણ્યા એટલે 64, તો 64 ને શું કહેવાય? પૂર્ણ વર્ગ કહેવાય, બરાબર। પછી આપણે એમ કહીએ કે 8, તો 8 છે એનું વર્ગમૂળ નીકળે 2 વર્ગમૂળમાં 2, તો એ પૂર્ણાંક સંખ્યા નથી, એટલે 8 ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં। પૂર્ણ વર્ગ સંખ્યા છે એ દરેક સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, પણ પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે? અનંત સંખ્યા છે, કારણ કે તમે કરતા જાજો, 1 નો વર્ગ 2 પૂર્ણાંક સંખ્યા, 2 નો વર્ગ 4 4 પૂર્ણાંક સંખ્યા, 3 નો વર્ગ 9 9 પૂર્ણાંક સંખ્યા, 4 નો વર્ગ 16 પૂર્ણાંક સંખ્યા, 5 નો વર્ગ 25 25 કઈ પૂર્ણાંક સંખ્યા છે, તો એ સંખ્યા હાલી જાય, બરાબર। એટલા માટે એવી સંખ્યા આપણને અનંત મળે, પણ દરેક સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી, કારણ કે દરેક સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા આપણને મળતું નથી, બરાબર। ત્યારબાદ જોઈએ તો સંખ્યાનો એકમનો અંક, એટલે કે કોઈ સંખ્યા લઈ તો એકમનો અંક હોય અને વર્ગમૂળ કરતા મળતી સંખ્યા એકમનો અંક શું મળે એમ કહેવામાં આવે છે, બરાબર। તો જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 હોય અને એનું તમે વર્ગમૂળ કરો તો જે આપણે વર્ગ કરો તો જે વર્ગની સંખ્યા આપણને મળે છે એના એકમના અંકમાં ડબલ 0 હોય, બરાબર। દાખલા તરીકે 10 હોય, 10 નો વર્ગ કરી તો શું થાય? 10 નો વર્ગ 10 ગુણ્યા 10 બરાબર કેટલા થયા? 100, તો એકમ પછી પાછળ શું મળ્યું આપણને? ડબલ 0 મળ્યા, બરાબર। એવી રીતે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એનો વર્ગ કરો તો વર્ગ કરીને જે સંખ્યા મળે એનો એકમનો અંક શું હોય છે? 1 જ હોય। દાખલા તરીકે જો 11 છે, 11 નો વર્ગ કરીને એકમનો અંક કયો છે? 1, તો 11 નો વર્ગ કરો આપણે 11 ગુણ્યા 11, તો જે સંખ્યા આપણને મળી 121, તો આ જે વર્ગ કરતા જે સંખ્યા મળી એના એકમનો અંક પણ કયો થયો? 1 જ થયો, બરાબર। એવી રીતે કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય અને એ સંખ્યાનો તમે વર્ગ કરો તો જે નવી સંખ્યા મળે એનો એકમનો અંક પણ કેટલો થાય? કેટલો હોય છે? 4 હોય છે, બરાબર। દાખલા તરીકે આપણે કરી 12, તો એકમનો અંક કયો છે? 2, હવે એનો આપણે વર્ગ કરી તો શું થયું? 12 ગુણ્યા 12 બરાબર 144, તો એકમનો અંક કયો આવ્યો? 4 આવ્યો, બરાબર। તો આ નિયમ છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંકમાં ડબલ 0 મળે, એકમ દશક। પછી 1 હોય તો 1 મળે, 2 હોય તો 4 3 હોય તો 9 4 હોય તો 6 5 હોય તો 5,
6 માં 6, 7 માં 9, 8 માં 4, 9 માં 1. બરાબર? તમે યાદ રાખજો કે 1 અને 9 માં એકમનો 1, 2 અને 8 માં એકમનો 4, 3 અને 7 માં એકમનો 9, 4 અને 7 માં 4 માં અને 6 માં 6, 8 માં 5. બરાબર? સમજાણું? એટલે આ તમે કહી પણ શકો કે આ સંખ્યા છે એનો વર્ગ કરી તો આ જ મળે. એટલે એવી પણ ચીજ જો કે જે સંખ્યાનો એક છેલ્લા જે 0 હોય એનું વર્ગમૂળ કાઢો તો કયો મળશે? 0 મળશે. જે સંખ્યાનો એકમનો 1 હોય, પૂર્ણાંક સંખ્યાનો એકમનો 1 હોય એનું વર્ગમૂળ તમે કરો તો વર્ગમૂળનો એકમનો કયો હશે? 1. એ પણ ઉલટું પણ કરી કાઢી દો. આપણે કહીએ 144 છે, આનો આપણે વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ એકમનો કયો થાય? 4. સોરી, કેટલો થાય? 2 થાય. બરાબર? આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા આવે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા આવે. બરાબર? એ પણ નક્કી છે. કોઈ પણ એકી સંખ્યા હોય એનો તમે વર્ગ કરો તો એકી સંખ્યા જવાબમાં મળતા આવશે અને બેકી સંખ્યા હોય એનો વર્ગ કરો તો જવાબ તમને બેકી સંખ્યા મળશે. એ પણ નિશ્ચિત જ છે. એટલે એ પણ બાબત આપણે યાદ રાખવાની. બરાબર? કે એકી સંખ્યાનો વર્ગ કર્યો તમને જવાબ બેકી સંખ્યા મળી તો વર્ગ કેવો હોય ખોટો હોય એ આપણને ખબર પડી જાય. એટલે આવી બાબતો છે એ વર્ગ અને વર્ગમૂળની અંદર ધ્યાન રાખવાની. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.1 ના દાખલા. બરાબર? જો સ્વાધ્યાય 6.1 માં આપણે એમ કીધું છે એમાં આ જે આપણે નાના ઉપર આધાર રાખો એટલે આપણે એમને રાખી બાકી બધું ભૂસી નાખીએ. સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 માં આપણે કીધું છે નીચે આપણે સંખ્યાઓના નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? તો આપણે એમ કહેવાનું છે કે આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનો આપણે જો વર્ગ કરીએ તો એને એકમના અંક શું મળશે? બરાબર? આ ચાર્ટના આધારે આપણે જોઈ લઈએ. પહેલું આપણને આપેલું છે 81, બીજું આપણને આપેલું છે 272. વર્ગ કરવાનો નથી, ખાલી એકમનો જણાવવાનો છે. તો ત્રીજું આપણું ચોથું આપેલું છે 1553. પાંચમું આપણને આપેલું છે 1 મિનિટ. ત્યારબાદ પાંચમું આપણને આપ્યું છે 1234. છઠ્ઠું આપણને આપ્યું છે 26327. ત્યારબાદ સાતમું આપણને એવું આપેલું છે 52698. આઠમું આપણને એવું આપેલું છે 99880. ત્યારબાદ નવમું આપણને એવું આપેલું છે 12796 અને 10મું આપણને એવું આપેલું છે 55555. આ બધાના આપણે વર્ગ કરી તો એકમનો અંક કયો પડે એ આપણે જોવાનું છે. બરાબર? જો અને વર્ગ આપણે કરવાનો નથી પરંતુ આપણે એ જોવાનું છે કે જો વર્ગ કરી તો એકમનો અંક કયો મળે. આ ચાર્ટ પરથી જો ચલો આ 1 છે તો આ 81 છે તો વર્ગ કરશું તો આ એકમનો 1 છે તો આ 81 નો વર્ગ કરતા મોટી સંખ્યાનો એકમનો અંક કયો હશે? 1 જ હોય. પછી 2 છે તો એકમનો વર્ગ કરવાથી કયો હશે? 4 મળે. પછી 9 છે 9 હોય ત્યારે પણ શું મળે? 1. 3 હોય ત્યારે 9, 4 હોય ત્યારે 6, 7 હોય ત્યારે
તમારે આખો કરવાનો છે બરાબર યાદ રાખવાનું કે 0 હોય તો ડબલ 0 1 અને 9 માં 1 2 અને 8 માં 4 3 અને 7 માં 9 4 અને 6 માં 6 અને 5 માં 5 બરાબર એટલે તમે યાદ રાખો એના ઉપર તમે દાખલા છે એ ગણી શકો ત્યારબાદ જોઈએ આગળ દાખલા ચાર એક લખી લે ચલો ત્યારબાદ આપણે દાખલા નંબર 2 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલ સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણાંક સંખ્યાઓ નથી કારણ શું જણાવો આપણને આવી કેટલીક સંખ્યા આપેલી છે દાખલા કે પહેલી સંખ્યા આપેલી છે 10057 બીજી આપણને આપેલી છે 23453 ચોથી ત્રીજી આપણને આપેલી છે 7928 ચોથી આપણને આપેલી છે ચોથી આપણને આપેલી છે 22222 પાંચમી આપેલી છે 66400 પાંચમી આપણને આપેલી છે 89722 સાતમી આપેલી છે 2,22,000 અને આઠમી આપણે એવી આપેલી છે 5,50,000 તો આ સંખ્યાઓ છે એ પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી તે આપણે જણાવવાનું છે અને પૂર્ણવર્ગ નથી એના કેમ નથી એના કારણે આપવાનું છે તો હજુ તો કોઈ પણ સંખ્યાનો એકમમાં 1 થી 9 સુધી હોય તો એની સંખ્યાનો પૂર્ણવર્ગ કરી ત્યારે મળતા એકમના આંકડા હોય આના સિવાયના હોય સંખ્યાનો એકમમાં તો એ પૂર્ણવર્ગ સંખ્યા હોય નહીં બરાબર એટલે અહીંયા તમે જો એકમનો કયો છે 7 તો કઈ સંખ્યાનો એકમનો કેવો છે કે એનો 7 હોય તો પૂર્ણવર્ગ સંખ્યા મળે આમાંથી એક તો છે નહીં 7 બરાબર તો પૂર્ણાંક સંખ્યા હોય એનો એકમનો હંમેશા કયો હોઈ શકે કે ડબલ 0 બેકી સંખ્યામાં 0 હોઈ શકે 1 4 9 6 5 6 9 4 1 એટલે કે પૂર્ણાંક સંખ્યાનો એકમનો હંમેશા બેકી સંખ્યામાં 0 અથવા 1 અથવા 4 9 6 કે 5 આટલા જ અંકો પૂર્ણાંક સંખ્યાની પાછળના અંકો હોય તો ડબલ પાછળ ડબલ 0 હોય ડબલ 0 એટલે બેકી સંખ્યામાં 0 કા 2 4 6 8 10 બરાબર બેકી સંખ્યામાં 0 હોય કા 1 હોય કા 4 હોય કા 9 હોય 6 હોય કા 5 હોય આના સિવાયનો કોઈ પણ એકમનો અંક હોય તો એ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં સમજાણું એટલે જે સંખ્યાના એકમના 5 હોય તો કદાચ પૂર્ણાંક હોઈ શકે અથવા 6 હોય તો હોઈ શકે 9 હોય 4 હોય 1 હોય ડબલ અંકમાં 0 2 વખત 0 4 વખત 0 6 વખત 0 8 વખત 0 આવા આપેલા હોય તો જ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે હોય છે ફાઇનલ નથી પણ હોઈ શકે બરાબર જો ન હોય એટલે કે આ 7 છે તો 7 આના છે નથી તો પૂર્ણાંક સંખ્યા નહીં હોય તો કે નથી 8 તો કે નથી માટે આ એટલા માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં જો આ પાછળ ડબલ 0 છે પણ આ પાછળ સિંગલ 0 કાઢી દો 0 હંમેશા જોડીમાં હોય તો પૂર્ણાંક સંખ્યા હોય તેની જગ્યાએ 4 0 હોય તો પૂર્ણાંક સંખ્યા થાય 3 0 છે એટલે પૂર્ણાંક સંખ્યા નથી બરાબર આ 0 કેવા છે એક જ છે એ પૂર્ણાંક સંખ્યા નથી આ 0 કેવા છે 3 છે એટલે પૂર્ણાંક સંખ્યા નથી કા 2 0 હોય કા 4 હોય કા 6 હોય બરાબર ખાલી 3 હોય તો પૂર્ણાંક સંખ્યા કહી શકાય નહીં એટલે આપણે કહી શકીએ કે જેના એકમના અંકમાં બેકી સંખ્યામાં 0 અથવા તો 1 4 9 6 5 આવેલા હોય એવી સંખ્યાઓ જ પૂર્ણાંક સંખ્યાઓ હોઈ શકે બાકીની પૂર્ણાંક સંખ્યાઓ હોઈ શકે નહીં બરાબર જોઈ ત્યારબાદ આગળ દાખલા ત્યારબાદ આપણને એમ કહેવામાં આવ્યું છે દાખલા નંબર 3 ની અંદર કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા છે એટલે આ સંખ્યાનો વર્ગ કરવાનો અને જે જવાબ મળે આપણે પૂર્ણાંક સંખ્યા એ એકી સંખ્યા કઈ હશે અને બેકી સંખ્યા કઈ હશે બરાબર તો એકી સંખ્યા એટલે શું કે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 9 હોય
એવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. તો આપણે પહેલા લખાયું હતું એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે. તો આપણે આમાં જોવાનું કઈ સંખ્યા એકી છે કઈ સંખ્યા બેકી છે. તો એકી સંખ્યાનો વર્ગ હોય એનો વર્ગ કરતા મળતી સંખ્યા કેવી હોય એકી સંખ્યા હોય. તો આ જો એકમનો કેવો છે 2 તો આ સંખ્યા કેવી છે એકી સંખ્યા. તો આનો વર્ગ પણ કેવો મળે એકી સંખ્યા જ મળે. ત્યારબાદ આપણે મળશે આ ને કેટલા છે 6 તો એ કેવી સંખ્યા છે બેકી સંખ્યા. બેકી સંખ્યાનો વર્ગ તો બેકી સંખ્યા મળે અને આનો મળશે એકી સંખ્યા મળશે નહીં. એનો આ જે 2826 છે એનો વર્ગ કેટલો મળે બેકી સંખ્યા મળે. ત્યાર પછી અહીં કેટલા છે 9 તો કેવી સંખ્યા કહેવાય એકી સંખ્યા કહેવાય. એનો વર્ગ કરો તો આપણને કેવી સંખ્યા મળે એકી સંખ્યા જ મળે. ત્યાર પછી અહીં કેટલા છે 4 તો એ સંખ્યા કેવી થઈ આ સંખ્યા કેવી સંખ્યા છે બેકી સંખ્યા. એનો વર્ગ કરીએ તો મળતી સંખ્યા પણ કેવી હોય બેકી હોય એટલે આનો વર્ગ છે એકી સંખ્યા મળી શકે નહીં. એટલે આપણે યાદ રાખવાનું કે એકી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા છે એ બેકી સંખ્યા હોય. બરાબર. ત્યારબાદ આગળ દાખલા છે એ આપણે આગળના વિડીયોમાં શીખીશું. આજે જે સમજૂતી લખાવી કાપી કરજો અને અહીંયા સુધી ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં છે આવા ઉદાહરણને ગણવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.